મિત્ર આપને થોડી ઘણી માહિતી આપે છે કેવી રીતે છે કેવી રીતે નહીં. જો આવી રીતે રાશન કાર્ડ નંબર નાખવાનો છે આપણે, પછી આપણે આગળ આપવાનું છે. આવી રીતે પ્રોસેસ થાય છે. જેવી જ રીતે આપણે નામ આવી ગયા, જો આવી રીતે નામ આવી જાય છે અને આપણું નામ સિલેક્ટ કરવાનું. ભાઈ સરસ મજાની માહિતી આપે છે. હાલો મિત્રો, જય માતાજી. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મિત્રો? મજામાં? જો આપણા વિડીયો જોઈ મજામાં જ હોય તો આજે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું તમારા માટે. આપણા બધા માટે એક મસ્તીના સમાચાર છે કે ભાવનગરમાં રાશન કાર્ડ એટીએમ આવ્યું છે. જે આપણે પીએમ નરેન્દ્ર મોદીના જન્મ દિવસે પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભાવનગર કથલિયાપરામાં આપણે કેન્દ્ર મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેવી જ રીતે આપણે એટીએમમાંથી પૈસા કાઢવી છે, એવી જ રીતે આપણે એટીએમમાંથી રાશન કાર્ડ લઈ જાય, રાશન પણ લઈ શકશું. તો સરસ મજાનું સરકારી યોજના છે. સરસ મજાની મોદી સાહેબે યોજના કાઢી છે. જેવી જ રીતે આપણે એટીએમમાં જઈએ એવી જ રીતે રાશન કાર્ડ એટીએમમાં જવાનું, રાશન કાર્ડનો નંબર નાખવાનો. રાશન કાર્ડનો નંબર નાખ્યો એટલે આપણે જેટલા રાશન કાર્ડમાં નામ હોય નામ ઓકે બતાવે છે. અને આપણે અંગૂઠાની એક પ્રિન્ટ આપવાની, અંગૂઠાની પ્રિન્ટ આપીએ એટલે આપણે કેટલી વિગત બતાવે છે કે તમને રાશન કાર્ડમાં શું શું મળે છે એમ. તો અલગ અલગ ઘઉં, ચોખા, જે વસ્તુ મળતી હોય ટોટલ વસ્તુ તમને ઓનલાઈન બતાવે છે. અને ઓનલાઈન ઓકે મારો એટલે તરત તમને એક જ મિનિટમાં ટોટલ રાશન મળી જાય છે. તો એવી રીતે સરસ મજાનું એટીએમ છે ભાવનગરમાં. સરસ મજાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને ખાસ તો એ કે આપણે જે કામ પાડીને જે રજા રાખીને લાઈનમાં ઊભું રહેવું પડતું, રાશન કાર્ડ લઈને રાશન લેવા માટે દિવસો પાડવા પડતા, રજા પાડવી પડતી, રજા નહીં પાડવી પડે. અને 24 કલાક, એમ કે 12 કલાક નહીં પણ 24 કલાક ભાવનગરમાં એટીએમ શરૂ રહેશે. બધા નાના મોટા બધા લોકોને એટીએમના રાશન કાર્ડમાંથી એટીએમમાંથી રાશન મળી જાય છે. અને ભાવનગર પૂરતું જ નહીં પણ ઓલ ગુજરાત જિલ્લામાં ભાવનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, ધ્રોલ કે ભરૂચના કેમ ન હોય, અને ઓનલાઈન રાશન મળી જાય છે. તો સરસ મજાનું એટીએમ આવ્યું છે ભાવનગર. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે ભાવનગર એટીએમની મુલાકાત લેવી. તો પૈસા તો એટીએમમાંથી કાઢતા જોયા છે, આજે આપણે ભાવનગર એટીએમમાંથી રાશન કાઢતા જોઈ. તો સરસ મજાનો વિડીયો આવશે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો હાલો મળીએ રાશન કાર્ડ એટીએમ. જો આપણે આવી ગયા છીએ રાશન કાર્ડ એટીએમ. રાશન કાર્ડ એટીએમ તમને બતાવું, જે આપણે ઓનલાઈન રાશન કાર્ડ એટીએમ કહેવાય છે. જે પાસના રાશન કાર્ડના નંબર ઉપર આપણને રાશન મળી જાય છે. સરકાર શ્રી દ્વારા સરસ મજાનું આયોજન છે. તો તમને રાશન કાર્ડ એટીએમ બતાવું. જો આ છે આપણું રાશન કાર્ડ એટીએમ. અન્ન નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતોનો વિભાગ, ગુજરાત રાજ્ય અન્નપૂર્ણ અનાજનું એટીએમ. તો કેવું સરસ મજાનું એટીએમ છે. અને 24 કલાક આપણે એટીએમ ચાલુ રહેશે. અહીંયા કોઈ પણ વર્ગ લઈ શકે છે. ઓલ ગુજરાતના રાશન કાર્ડ નંબર હાલે છે. સરસ મજાનું એટીએમ છે. તમને પ્રોસેસ બતાવું. આ છે અહીંથી બધી પ્રોસેસ ચાલુ થાય છે. ને સરસ મજાની જો આ માહિતી આપી છે. સૌપ્રથમ લાભાર્થીઓને રાશન કાર્ડ નંબર નાખીને આગળનું બટન દબાવવું. ત્યારબાદ લાભાર્થીઓએ પોતાનું નામ પસંદ કરી આગળનું બટન દબાવવું. ઓથોરેટિક બટન દબાવી એગ્રીનું બટન દબાવવું. સ્કેનમાં લાલ લાઇટ ચાલુ થયા પછી લાભાર્થીઓએ પોતાની કોઈપણ એક આંગળીનો અંગૂઠો મૂકવો. લાભાર્થીઓને મળવાપત્ર અન્ન મુજબની બેગ થેલી વિતરણની જે ઓકે બટન દબાવવું. વિતરણ થયા પછી પુરવઠા માટે ઓકે બટન દબાવવું. ચોખ્ખા માટે રકમ નંબર 7 થી 9 સુધીનું સુધારવું. જો આ મિત્ર આપને થોડી ઘણી માહિતી આપે છે કેવી રીતે છે કેવી રીતે નહીં. જો આવી રીતે રાશન કાર્ડ નંબર નાખવાનો છે આપણે, પછી આપણે આગળ આપવાનું છે. આવી રીતે પ્રોસેસ થાય છે. જેવી જ રીતે આપણે નામ આવી ગયા, જો આવી રીતે નામ આવી જાય છે અને આપણું નામ સિલેક્ટ કરવાનું. ભાઈ સરસ મજાની માહિતી આપે છે. બટન દબાવવાનું અને હા એગ્રી આપવાનું. લાઇટ ઉપર અંગૂઠો આપવાનો. જેવી જ રીતે આપણે રાશન કાર્ડની દુકાને લેવી છે એવી જ રીતે
અંગૂઠો આપી દેવાનો એટલે ઓકે થઈ જાય છે. નીચે દેખાડો નીચે. અને સરસ મજાનું જો અહીંયા મશીન આવે છે અને સરસ મજાનું અહીંથી રાશન મળી જાય છે. ત્યાંથી ઘઉં ને ચોખા બે. જો આપણે જમાદાર પણ હાજર છે. જમાદાર પણ સરસ માહિતી આપે છે. સેફટી માટે આપણે ગુજરાત સરકાર દ્વારા જમાદારને રાખેલા છે અને ભાઈ સરસ મજાની માહિતી આપી છે. તો કેવું એટીએમ છે મિત્ર કહેજો. હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સરસ મજાનું એટીએમ છે. તો તમને એટીએમ બતાવ્યું. કોઈ પણ નાગરિક આપણે અહીંયા પુરવઠો લઈ શકે છે. હા, આખા ગુજરાતના નાગરિક કોઈ પણ હોય, રાશન કાર્ડ નંબર હોવો જોઈએ ને પ્રિન્ટ આપવાની એટલે લઈ શકે છે. બરોબર ને જમાદાર? હા બરોબર બરોબર. તો સરસ મજાનું આયોજન કર્યું. હા, સરસ મજાનું આયોજન છે અને આવી રીતે એટીએમ છે. કેવું એટીએમ છે મિત્રો કહેજો કમેન્ટ. આપણને અનાજની એટીએમ કઈ જગ્યાએ છે? ભાવનગરમાં સરસ મજાનું લોકેશન, સરસ મજાનું એડ્રેસ આપે છે. કા જમાદાર કઈ જગ્યાએ આવ્યું આપણે? ભાવનગરની અંદર કરચલિયાપરાની અંદર છે. ભાવનગરની અંદર કરચલિયાપરાની અંદર છે. આગરિયાવાડ વિસ્તાર ભીખાભાઈ ચા વાળાની લારી છે ખૂણા ત્યાંથી સીધા અંદર આવશો એટલે મળી જશે. આગરિયાવાડ વિસ્તાર ભીખાભાઈ ચા વાળાની લારી છે, એની બાજુમાં થઈને આપણે સીધો જ રસ્તો છે. અન્નપૂર્ણા એટીએમ આવી જાય છે. તો સરસ મજાનું જમાદારે આપણને લોકેશન આપ્યું જેથી કરીને કોઈ નવા ગ્રાહક હોય અટવાય નહીં અને સીધી જ રીતે આવી શકે. આવી રીતે સરસ મજાનું માહિતી આપી છે આપણને અને સરસ મજાનું એટીએમ છે. ગુજરાતના કોઈ પણ રાશન કાર્ડ નંબર અહીંયા હાલે છે. પછી ભાવનગરનું હોય કે રાજકોટનું હોય કે જામનગરનું હોય કે અમદાવાદનું હોય કે ભાવનગરના ગમે તાલુકાના ગામડાનું. હા, ભાવનગરના ગમે તાલુકાના અથવા ગામડા રાશન કાર્ડ નંબર હાલે છે. તો જો સરસ મજાની જમાદારે આપણને માહિતી આપી, સરસ મજાની એટીએમની માહિતી આપી. હાલો મિત્ર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો સરસ મજાનું એટીએમ છે, સરસ મજાની માહિતી આપી અને સરસ એટીએમ છે. સરકારી સુવિધા ફૂલ છે અને ઓલ ગુજરાતના રાશન કાર્ડ હાલે છે. આપણે કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા દ્વારા હસ્તક દ્વારા લોકાર્પણ કરવામાં આવેલું છે. તો સરસ એટીએમ આપ્યું, સરસ મજાની સુવિધા છે. તો કેવું લાગ્યું તમને રાશન કાર્ડ એટીએમ? રાશન કાર્ડ એટીએમ સારું લાગ્યું હોય તો કહેજો અને એક કમેન્ટ કરી દેજો રાશન કાર્ડ એટીએમ વિશે. તો હાલો મિત્ર, મળવી એક હાલો મિત્ર, જો આપણે રાશન કાર્ડ એટીએમથી પાછા રિટર્ન આવી ગયા છે અને સરસ મજાનું એટીએમ છે. એટીએમની માહિતી તમને કેવી લાગી કહેજો. અને એટીએમ આપણે આખો મહિનો 24 કલાક ચાલુ રહેશે. દિવસ હોય કે રાત્રે હોય, દિવસે પણ ચાલુ હોય છે અને રાત્રે પણ ચાલુ હોય છે. તો કેવી સરસ મજાની માહિતી હતી મિત્ર કહેજો. અને આ એટીએમથી આપણે ઘણા બધા મિત્ર લાભ પણ મળશે. કેમ કે આપણે દિવસે કામે ગયા હોય તો રાત્રે પણ લઈ શકીએ છીએ અને રાત્રે કામ ગયા હોય તો દિવસે પણ લઈ શકીએ છીએ. અને એક આ એટીએમમાં એક સુવિધા ફૂલ વી છે કે આપણે જે અંગૂઠો એક વ્યક્તિનો ચાલતો નહીં, એક વ્યક્તિનો નહીં, આપણે રાશન કાર્ડમાં જેટલા વ્યક્તિના નામ હોય એમાંથી કોઈ પણ એક વ્યક્તિનો અંગૂઠો ઓનલાઈન હાલી શકે. કે એવું નહીં કે એક જ વ્યક્તિ જે મેન વ્યક્તિ હોય એનો જ અંગૂઠો હાલે. આપણે 8 નામ હોય કે 5 નામ હોય તો 5ના અંગૂઠા હાલે છે ઓનલાઈન. કોઈ પણ એક વ્યક્તિના નામ ઉપરથી અંગૂઠો આપી શકીએ છીએ અને રાશન લઈ શકીએ છીએ. તો કેવી માહિતી લાગી તમને રાશન કાર્ડની, રાશન કાર્ડ એટીએમની કેવી માહિતી લાગી તો મિત્ર કહેજો. અને આ વિડીયો અહીંયા પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક સરસ મજાની કમેન્ટ કરી દેજો રાશન કાર્ડ એટીએમ વિશે. હાલો મિત્ર, તો મળવી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, ટાટા.